ની બાળકી બનાસકાંઠાના રહેવાસી એવા ખેડૂત પરિવારની દીકરી રમતા રમતા મોટા ભાઈએ નાની બહેનના એમ કહેવાય જમણી છાતીના ઉપરના ભાગે એરગનની ટ્રિગર દબાઈ અને એરગનની જે પેલેટ હોય એ એના શરીરમાં ઘૂસી ગઈ અને એ બાળકીને સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા. દૂરબીનથી તપાસ કરી, એક્ઝિટ વુન્ડ હતો નહીં એટલે દૂરબીનથી તપાસ કરી અને એનો વુન્ડ શોધ્યો અને મહાજહેમત બાદ, કેમ કે નાની એરગનની જે પેલેટ હોય એ ટિશ્યુની અંદર ફસાઈ જાય, એક્સરેમાં દેખાય પરંતુ એને એકચ્યુઅલમાં ડિફિકલ્ટી પડતી હોય છે પકડવા માટે, પણ અલ્ટિમેટલી એને કાઢી દેવામાં આવી અને બાળકી બિલકુલ સ્વસ્થ છે. 1 વર્ષનો તૈમૂર, આમ તો માટી ખાવાનો ટેવાયેલો, પેરેન્ટ્સને પણ એ ખબર, તો થોડાક દિવસ પહેલાં માટી ખાતા ખાતા અચાનક ખાંસી આવી અને પછી 2-3 દિવસ ખાંસી રહી એટલે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંથી પછી એલજી અને છેવટે શારદાબેન, જ્યાં એને વેન્ટિલેટર પર મૂકવો પડ્યો. સિટી સ્કેન કર્યું તો કંઈક ફોરેન બોડી જો દેખાયું એટલે એમને સિવિલ હોસ્પિટલ મોકલ્યા. સિવિલ હોસ્પિટલમાં આવીને અમે એની બ્રોન્કોસ્કોપી કરી તો એના ફેફસામાંથી પથ્થરનો ટુકડો કાઢ્યો અને જેવો આ ટુકડો નીકળી ગયો, બાળક વેન્ટિલેટર પરથી બહાર આવી ગયું અને એને સ્વસ્થ થઈ ગયું અને બંને દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા.